અમે અમેરિકા ગયેલા. અમેરિકામાં આપણા એક વિનોદભાઈ મિસ્ત્રી કરીને એક આપણા સત્સંગી છે, વિનોદભાઈ મિસ્ત્રી, ન્યૂ જર્સીમાં રહે છે. એ વિનોદભાઈના ઘેરે મારો ઉતારો હતો. એ વખતે આપણું મંદિર નહોતું અમેરિકામાં. એમના ઘેર અમે 8 દિવસ ઉતરેલા. એમણે 8 દિવસ રજાઓ લઈ લીધેલી. એમની ગાડી ને એ બંને અમારી સેવામાં હતા. મેં એમને જોયું, બહુ જૂના સત્સંગી હતા, આપણા કોન્ટેક્ટમાં નવા આવ્યા હતા. અમે જોયું એ 8 દિવસ દરમિયાન કે ગાડી લઈને બધા પધરામણીમાં જોડે આવે, લાંબી જર્ની હોય તો જોડે આવે. ગાડીમાંથી જ્યારે અમારી પધરામણી આવે ને અમે ઉતરીએ, ફરી પાછા 10 મિનિટ પછી ફરતી બેસીએ, એમને મહારાજની મૂર્તિ સામે રાખેલી ગાડીમાં જ. મહારાજને ચરણ સ્પર્શ કરીને પછી પ્રાર્થના કરે, હે મહારાજ, આપ ગાડી ચલાવજો, આ વિનોદને નથી ચલાવવાની, આપ ચલાવજો. એમ કરીને પછી જ સેલ મારે, એટલે ચાવી પછી જ ફેરવે. ફરી પાછા 5 મિનિટમાં ઉતરવાનું થાય, એક પધરામણી બધાને આવીએ ને, ફરી પાછું ચરણ સ્પર્શ કરીને પ્રાર્થના કરે, મહારાજ, આ વિનોદને ગાડી નથી ચલાવવાની, આપને ચલાવવાની છે, પધારો મહારાજ. એમ કહીને મહારાજને કરતા કરી. એમણે મને વાત કરી, આ વાત હું કરું છું 2002 સાલની વાત કરું છું, 12 વર્ષ પહેલાની, અમારા 2002ના વિચરણ વખતની વાત કરું છું. એમણે મને વાત કરી કે સ્વામી, 1968ની સાલમાં હું અમેરિકા આવ્યો છું, 68માં, 34 વર્ષ થયા. 2002 સુધીનો વચ્ચેનો ગાળો 34 વર્ષનો થાય. 34 વર્ષથી હું ગાડી ચલાવું છું. સ્વામી, હું જ્યારે અમદાવાદથી વડતાલ જોડે એમનું ગામ છે કરમસદ, એ કે સ્વામી, એક મોટા સંતને હું વડતાલ દર્શન કરવા ગયેલો, અને એમણે જ્યારે નીકળતી વખતે ગયો અને એમને હું પગે લાગીને કહ્યું કે હું અમેરિકા જઉં છું, મારી રક્ષા કરજો, ત્યારે એમણે મને આ સૂત્ર શીખવાડેલું. મને ઓળખતા હતા, મારા ગુરુ હતા, મોટા સંત હતા, ને એમણે કહેલું, વિનોદ, અમેરિકામાં ગાડી વગર નહીં ચાલે એવું મેં સાંભળ્યું છે, કે તે પહેલે દિવસથી જ ગાડી જોશે, તો ગાડીમાં મહારાજની મૂર્તિ રાખજે, કોઈ દિવસ ગાડી તું ન ચલાવતો, પ્રાર્થના કરીને બેસજે કે હે મહારાજ, આપ ગાડી ચલાવો, એટલું નક્કી કરીને તું મહારાજને કરતા કરજે, તારી ગાડી મહારાજ ચલાવશે, અને મહારાજ ચલાવશે એટલે તારી જિંદગીમાં કોઈ તારો વાળ વાંકો નહીં થાય. સ્વામી, 34 વર્ષ થયા, જે દિવસથી મેં ગાડી લીધી ત્યારથી મહારાજને કરતા કરું છું. 34 વર્ષમાં નથી મારી ગાડીને કોઈ દિવસ એક્સિડન્ટ થયો, નથી મારાથી કોઈને એક્સિડન્ટ થયો, નથી બીજી ગાડીથી મારી ગાડીને કોઈ દિવસ ટચ થયું, અરે નથી રસ્તા વચ્ચે કોઈ દિવસ ગાડીએ મને રાખ્યો, નથી બગડી, નથી મને હેરાન કર્યો, કારણ કે હું ગાડી મહારાજને સોંપી દઉં છું, કરતા મહારાજને કરું છું. અને એટલે સ્વામી, મને કોઈ ટેન્શન નથી, કોઈ ચિંતા નથી, મહારાજ પડે પડે મારી રક્ષા કરે છે, કોઈ દિવસ મારે કોઈ પ્રશ્ન થયો નથી. આનું કારણ શું કહેશો? એ સ્પષ્ટ કહે છે સ્વામી, હું બહુ સારો બાહોશ ડ્રાઈવર છું એ નહીં. એવું નહોતા કહેવા માંગતા કે સ્વામી 34 વર્ષમાં મને ક્યારે એક્સિડન્ટ નહોતો થયો, એનું કારણ એ નહોતું કે હું પોતે બાહોશ ડ્રાઈવર હતા, એનું કારણ એ નહોતું કે ડ્રાઇવિંગ એમનું ફર્સ્ટ ક્લાસ હતું. યશ કોને આપ્યો? એમણે. મહારાજને કરતા કરું છું ને એટલે આમ થાય છે. 34 વર્ષમાં એક વખત પણ અસફળતા, નિષ્ફળતા ક્યારે મળી નથી. એનું કારણ એક જ, દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય. મહારાજને કરતા કરી દો.